પરબતભાઈ પટેલને તો ભાલ્યા જ નથી. કોઈ વિકાસ નથી થયો. દેશમાં જઈ જઈને થાચા પણ કોઈ જવાબ મળતો કોઈ કરી જ નથી, કોઈ જોયા જ નથી પરબતભાઈને. એની બેનને ઓળખે છે રેખાબેન કોણ? ગુજરાતમાં જે ત્રીજા તબક્કાના અંદર ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 7 મેના રોજ ચૂંટણી થવાની છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી જે રાજકારણમાં જે ગરમાવા આવે છે, ચૂંટણીને લઈને ખેડૂતો આગેવાનો સાથે સીધો સંવાદ કરીશું. કાકા જણાવશો કે 2019 અંદર પરબતભાઈ પટેલ સાંસદ હતા, કેવી કામગીરી રહી છે? પરબતભાઈ પટેલને તો ભાલ્યા જ નથી. ભાલ્યા જ નથી. કોઈ રસોણમ તો ભાળ્યા નથી. અને હવે પરબતભાઈની ટિકિટ કપાઈ છે. નતા ભાલ્યા એટલે એની ટિકિટ કપાઈ છે. એ તો પાર્ટીનો સારો નિર્ણય છે. જેને કમ ન કર્યો હોય તો પાર્ટી ટિકિટ કાપી નો કે એમાં તો નથી. પણ પરબત કાકાની જગ્યાએ રેખાબેન હવે આવ્યા છે. તો રેખાબેન ભાઈ આપણે અપેક્ષા એવું રાખીએ કે ખેડૂતોના બધા જ પ્રશ્નોનો અપેક્ષા ખેડૂતો રાખે છે રેખાબેન પાસે. કારણ કે બેનો જંગ ચૂંટણીનો બંને ઉમેદવારો મજબૂત છે. ઓમ બાજુ જ્ઞાનીબેન છે ને ઓમ બાજુ રેખાબેન છે. પણ એમાં પકડ એમના ઘરવાળાનો સારો છે. એવો પાર્ટીમાં એમનું પ્રભુતા છે. જિલ્લાની અંદર દરેક ગામો પણ એમના જાણીતા છે. એટલે એમના પાસે અપેક્ષા ખેડૂતો રાખે છે કે વિધાનસભામાં રજૂઆત થાય એવું કેન્દ્ર સરકારમાં જઈને રજૂઆત ભારત સરકારમાં કરે અને આ દોતીવાડામાં પોણી નોખવાનું ગમે એ કરીને પ્રયત્ન કરે તો આ દૂધની સંસ્થા ટકી રહે એવી ખેડૂતોની બધી માગણી છે. અને 2000ના જે 5000 રૂપિયા કરે એવી પણ રજૂઆત કરે. સરકાર સુધી રજૂઆત 2000ની જગ્યાએ 5000 કરે તો 2000માં ખુશ છે. એનાથી 5000ની માગણી છે ખેડૂતોની કે દર વખતે 2000 કરે છે એવા 5000 કરે તો ખેડૂતોને વર્ષમાં 15000 રૂપિયા 3 વાર વખત થઈને આવે મોદી સાહેબ, તો એમાં વધારે ખુશી થઈ. અને બીજું કે જેથી પૈસામાં જેના ખેડૂતો જે નીકળી જશે, આ કાકા 3-4 જે રજૂઆત કરે છે એ બિચારા બોલી નથી કહેતા, એ વાત સાચી છે. એ ડેટ પાલનપુર જઈને 2-3 વખત જોયું પણ કોઈ અમને હાથો અધિકારી જવાબ નથી હાલતા. તો હાલે હિતેશભાઈ આ રસોણાના 4-5 ખેડૂતોને હિતેશભાઈ ડાયરેક્ટ ભાઈને કહી શકી તો એના પૈસા ચાલુ થઈ શકે. ઓનલાઈનવાળામાં ઓનલાઈન પાલનપુર જિલ્લામાં જાય તો અહીંયા એનો ફારફેર થાય. અને નવા ખેડૂતો જમીન વેચી મારી હોય અથવા છોકરા જુદા થયા હોય તો એ 100 નોમ હોય તો ફરી ફોર્મ ભરે છે. એમાં હજી પૈસા આવતા નથી. કારણ ખેડૂતોનું કેવું હોય કે 10 એકર જમીન હોય પણ એમાં પોસ્ટ છોકરા હોય તો એને પોસ્ટ ભાગ પડે. એ પોસ્ટ નોમમાં ફેર 2,000 રૂપિયાની વાત થતી હોય તો ખેડૂતોને લાભ થાય. આ તો એ નીકળી ગયું ને એ બંધ થઈ ગયું, એના પછી ફેર આવતા નથી. જેને આવે છે એ ખુશી છે, એકદમ 2000માં ખુશ થઈ જશે પણ 5000ની એમને માગણી છે. લોકસભાના અંદર ભાજપે રેખાબેન ચૌધરીને ઉતાર્યા છે. રેખાબેન ચૌધરીને તમે કઈ નજરથી જુઓ છો અને એમનું નામ કઈ રીતે છે? અમે રેખાબેનને તો કોઈ નજરેથી જોતા નથી. એમના ઘરવાળાની નજરે જુઓ છે અને મોદીને જુઓ છે કે મોદી નિર્ણય સારો લે છે એટલે મોદીને અમે જુઓ છે. અને મોદીને ઓટ મોદી જેમ ફરશે એમ વાવાઝોડાથી બધા મોદીના દ્વારા જ જીતે છે. કે હાલ જે ઉમેદવારો બંને જગ્યાએથી મિલાવા ઉમેદવારો કોમ વાત કરીને બંને કેમ કહેતા હું જીતી છું ને હું જીતી છું. આ જીતવાનું એક જ ટાર્ગેટ છે કે મોદી સાહેબની હવા ફરશે એટલે મોદીને ના કારણથી બંને કુમો ગમે તે બેનને હોમામી ફાઇટરમાં છે. પણ બીજી બધી નાની નાની સમાજો છે એ મોદીને જોશે અને મોદીનો નિર્ણય જે છે એને આવકાર લાયક છે. અને મોદી જુવાળામાં 400+ નારા છે. એમાં હું સંમત છું 400 ને 450 સીટો આવશે. ગ્રામીણ વિકાસની વાતો કરતી સરકાર અને વિકાસથી વંચિત ગામ જે લોકો રહી ગયા છે તેમના પાસે પણ વાત કરીશું. જણાવશો કે ગામના અંદર વિકાસ થયો છે અને ખરેખર શું ગામના અંદર વિકાસ થયો છે કાકા? કોઈ વિકાસ નથી થયો. અને અમારે 2,000 રૂપિયા મળે એ અમારે ફોર્મ ભરે 3 ને આ 4થું વર્ષ કોઈ જવાબ કે બીજો ઓફિસમાં જતો કચેરીમાં તમે આમ કેટલી વખત ગયા હશો અને શું કચેરીઓના જે અધિકારીઓ છે તેમના તરફથી તમને કેવો જવાબ મળે? એ તો કહે તમે મળશી તમને, અમે આવે એટલે તમને બોલાવે. એટલે ચીએ દાડે આવે ને બોલાવે, કોઈ ઓફિસમાં આવે કે ચો આવે એનો ઉકેલ તો કોઈ આપવો જોઈએ. એટલે એ હાસું બોલતા નથી. હા, એટલે અમારે ફેર ભાડું ભાજીને આપવું પડે. એનું શું કરવું અમારે? પરબતભાઈ પટેલ 2019 ના સાંસદ રહ્યા હતા. 5 વર્ષ માટે તેમણે કામગીરી પણ કરી છે.
પણ શું ખરેખર કામગીરી થઈ છે આગેવાનો પાસે જાણીશું. કેવી કામગીરી રહી છે પરબતભાઈ? સરકારની કોઈ ગ્રાન્ટનો આજ સુધી તમને લાભ મળ્યો છે? કોઈ દાડો નહીં. કોંગ્રેસ વખત મળ્યો હતો એટલો કોઈ દાડો મળ્યો નથી હજુ. અચ્છા, કોંગ્રેસની સરકારનો લાભ મળ્યો હતો. હા પહેલે અને પરબતભાઈ જે સમયે સાંસદ એ તો કોઈ એક રૂપિયો નહીં શ્યામય. તો આપણને સોનું ના રહે, કોઈનું કોમ હોય તો સોનું ના રહે. કાઢેલું વિરાઈ જાય. હા રાતનું કાઢવું હોય તો નવા સાંસદ સાથે લોકો કેવી અપેક્ષા રાખી રહ્યા છે, સીધો સંવાદ કરીશું. નવા જે સાંસદ હતા પરબતભાઈ પટેલે જે કામગીરી કરી છે અને જે કામગીરી રહી ચૂકી છે, તે નવા સાંસદ પાસે કેવી અપેક્ષા રાખો છો? કશું નહીં. અમારે તો અમારી અમે જમીન કાપી અમને વળતર મળી નથી. અને તો અમારા 2000 રૂપિયા મળતા હતા એ અમને હજી બંધ કર્યા પર મળતા નથી. કાગળ કરી ગઈને થાચા અમે ઓફિસમાં જઈ જઈને થાચા પણ કોઈ જવાબ મળતો નથી. તો મળી જશે પણ કઈ મળી જાય પાછા પીઓનું પાછી રાચેલ મળી જાય. એ અમારી સખવત અમારી જમીન બગાડી, ઉભો પાક બગાડ્યો પણ કોઈ અમને મળ્યું નથી. અમને કોંગ્રેસ સરકારે લાભ આપ્યો હતો. અમે મજૂરી કરવા જતા, માસ્ટરમાં કોમે જતા તો અમને પગાર મળતો. હવે અમારી ચીડી પોસ્ટ કુટુંબની હો જાય. શું ખવાનું શું પીવાનું બોલો? હું ન જોઈએ, કોઈ લુગડું ન જોઈએ, કશું ખાવા ન જોઈએ, પીવા ન જોઈએ. હા તો ગુજરાતી આપણી સરકારી સહાય કોઈ આલી હતી. કોંગ્રેસ સરકારે એટલું મજૂરી આલી હતી એ માસ્ટર બંધ કર્યા. તારના હા બંધ માસ્ટર પણ આગળ જતા ઘેર બેઠા પગાર મળે છે. ગ્રામીણ વિસ્તાર, અહીંના જે ગ્રામ્ય લેવલના જે લોકો છે તેમના પાસે પણ વાત કરીશું. ગ્રામીણ ક્ષેત્રે કેવો વિકાસ થયો છે? અમારે વાલ્મિક સમાજમાં બરાબર સાહેબ 200 ઘર છે. 200 ઘરમાં અમારે ઝૂંપડ 200 ઘરને લાભ અલવડાવો અને અશિક કોક કરો રેખાબેનને કહે. અને રેખાબેનને અને રહેવાની તકલીફ છે અને બહુ હોકડાટ છે અને બહુ ઓછું મોટું થાય ને એવું કોક કરો. એવી સ્કીમ છે સરકારની. એવું સારું કરો અમારું વાલ્મિક સમાજનું. પરબતભાઈ પટેલ તો 5 વર્ષ માટે સાંસદ હતા, તો તેમને તો કોઈ કામગીરી કરી હશે ને? કોઈ નથી કરી. કોઈ કરી જ નથી, કોઈ જોયા જ નથી. પરબતભાઈને કોઈ જોયું જ નથી. અમે કે લાભે નથી મળ્યા, કે કોઈ નથી મળ્યા. કોઈ મારે ગરીબ રેખાને લાભ જ નથી મળતો. કે 5 વર્ષ સરપંચની ચૂંટણી આવે કે તમે આ કરી આલ છે આ કરી આલ છે, કોઈ કરી આલતું નથી. હાથ ઊંચા હોય છે. પછી ઓફિસમાં જતો કે તમે તારે હાલ બેહો બારી દો, ઓળખતા નથી. ઓફિસવાળા નથી ઓળખતા અમને. ગરીબ રેખા નથી કોઈ ઓળખતો અમને. નવા સાંસદ પાસે તમે કેવી અપેક્ષા રાખી રહ્યા છો? હવે અમને સારું કરી આલ છે તો અમે સારી રીતે રહ્યા. અમારા દેહાયું, અમારા ઠાકોર ભાઈઓ બધી રીતે અમે એ કહે એ પ્રમાણે અમે ઊભા રહ્યા. બરાબર કરો વાતો સુના. તો આતા ગ્રામીણ ક્ષેત્રના લોકો અને આપણી સાથે અન્ય એક મહિલા પણ જોડાયા છે જે અહીંયા ડેરીના દૂધ ભરાવા આવ્યા હતા. તેમની પાસે સીધો વાત કરીશું. બેન, જણાવશો કે પરબતભાઈ પટેલ સાંસદ હતા અને અત્યારે 2 મહિલા ઉમેદવાર. અમે તો જ્ઞાનીબેન ને ઓળખે છે. રેખાબેન કોણ? અમે આયા દૂધ ભરાવા તો અમને પછી કોઈ ખોણમાં બીજો કોઈ ભાવ બીજો ઉતારી આલો, ખોણ અમને ફાયદા આલો. અમે આ દૂધ છે દોન છે આલો. હા, અને ખોણનો ભાવ ઘણો છે તો અમારે દૂધ આલ્યું કોઈ વધુ નથી. ચેડી શાના માથે નભો? અમે અમારે નભો તો પડે ને. શાનથી અમે નભો બોલો. અને રેખાબેન કોણ? જ્ઞાની તો ઓળશે થરાજ વાવ થરાજમાં. હા, પણ રેખાબેન કોણ? પછી અમારો બધો ભાવ વધારો, દૂધનો ભાવ વધારો, જેવો ખોળનો ભાવ છે એવો દૂધનો વધારો. હા, ફેટ વધારો. જો એટલે જબરબેનનો મળી જજો. તો આ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો, મહિલાઓ, ગામના આગેવાનો તેમની સમસ્યાઓ જાણી. ત્યારે હવે નવા જે સાંસદ છે ભાજપ દ્વારા રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ દ્વારા જ્ઞાનીબેન ઠાકોર ને જાહેર કરવામાં આવે છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે બનાસકાંઠા સહિત ગુજરાતના અંદર રાજકીય માહોલ ગરમાયો છે. નવા સાંસદ તરીકે હવે કોણ ચૂંટાઈ આવે છે, લોકો કોને પસંદ કરે છે તે હવે આવનારા સમયમાં જ ખબર પડશે. ધ્રુવ પરમાર, નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા.